નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ખંભાળિયા નજીક લાઇટ સાયરન સાથેની કારમાંથી નકલી સીઆઈડી અધિકારી ઝડપાયો। દ્વારકા જિલ્લા ટ્રાફિક પોલીસની સહાયતા સફળતા શંકાના આધારે પોલીસે સ્કોર્પિયો કારને આતરીને પૂછતાછ કરતા સીઆઈડી ઇન્ટેલિજન્સના અધિકારીઓનું કાર્ડ આપ્યું, પણ ચહેરો મેચ નહીં થતા ભાંડો ફૂટ્યો। ખંભાળિયા જામનગર હાઈવે પર આજરોજ ચડતા પોરે ટ્રાફિક પોલીસના પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં નીકળેલી લાલ લાઇટવાળી સ્કોર્પિયો મોટર કારમાંથી નકલી સીઆઈડી અધિકારી તેમજ અન્ય એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો। બાવળા તાલુકાના ગાંગડ ગામના બે શખ્સો દારૂ, બિયર, કાર અને મોબાઈલ સહિત કુલ રૂપિયા 11.15 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરીને અલગ અલગ ગુના નોંધવામાં આવ્યા છે। વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા ગત રાત્રે કોમ્બિંગ નાઇટ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રાફિક પીએસઆઈ વીએમ સોલંકી તેમજ ટ્રાફિક શાખાના જવાનોએ ખંભાળિયા જામનગર હાઈવે પર અત્રેથી આશરે 6 કિલોમીટર દૂર ધરમપુર ટોલનાકા પાસે પહોંચતા આ માર્ગ પરથી પસાર થતી GJ 38BA 5050 નંબરની કાળા કલરની સ્કોર્પિયો કારને જોતા કારમાં આગળના ભાગે બ્લુ અને લાલ કલરની LED ફ્લેશિંગ લાઇટ તેમજ સાયરન જોવા મળ્યું હતું। પરિણામે શંકાસ્પદ લાગતા કારને અટકાવીને પૂછપરછ કરવામાં આવતા અંદર બેઠેલા એક શખ્સે પોતાની ઓળખ ગુજરાત સ્ટેટ સીઆઈડી ઇન્ટેલિજન્સનો અધિકારી SP વાઘેલા હોવાનું જણાવ્યું હતું। તેની પાસે પોલીસ આઈ કાર્ડ માંગતા તેણે SP વાઘેલા નામનું આઈ કાર્ડ આપ્યું હતું। આ આઈ કાર્ડમાં રહેલો ફોટો આ શખ્સના ચહેરા સાથે મેચ ન થતા પોલીસે તેની પાસે આધાર કાર્ડ માંગ્યું હતું। આ આધાર કાર્ડ જોતા તેમાં રહેલું નામ દિગ્વિજયસિંહ ઘનશ્યામસિંહ પરમાર હોવાનું જાણવા મળ્યું હતું। આથી પોલીસે ડુપ્લિકેટ સીઆઈડી ઇન્ટેલિજન્સ ગુજરાત વિભાગના અધિકારીની ઓળખ આપનાર દિગ્વિજયસિંહ પરમાર, ઉંમર વર્ષ 38, રહે ગાંગડ, તાલુકો બાવળા, જિલ્લો અમદાવાદની અટકાયત કરી છે। આ સમગ્ર પ્રકરણમાં પોલીસે રૂપિયા 10 લાખની કિંમતની સ્કોર્પિયો મોટર કાર તેમજ નકલી અધિકારી પાસે રહેલા રૂપિયા 1 લાખની કિંમતનો આઈફોન તેમજ રૂપિયા 15,000ની કિંમતનો અન્ય મોબાઈલનો ફોન પણ કબજે કર્યો હતો। આમાં સમગ્ર પ્રકરણમાં ટ્રાફિક પોલીસની સતર્કતાથી ડુપ્લિકેટ સીઆઈડી ઇન્ટેલિજન્સ અધિકારી દિગ્વિજયસિંહ ઘનશ્યામસિંહ પરમાર તેમજ અન્ય એક કૃપાલસિંહ મહિપતસિંહ સિસોદિયાની અટકાયત કરી આ બંને શખ્સો સામે ખંભાળિયા પોલીસ મથકમાં જુદા જુદા ગુનાઓ નોંધવામાં આવ્યા છે।